ગુડ ઇવનિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયાકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે આજે જે ટોપિક લઈને આવ્યો છું એનું નામ છે ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડની ભાવના કઈ રીતે વ્યક્ત કરવી. તો મારા જ્ઞાન મુજબ ગ્રેટિટ્યૂડ એટલે કે આભાર વ્યક્ત કરવો. ભગવાને તમને અથવા મને જે કંઈ આપ્યું છે એના માટે તહે દિલથી, સાચા દિલથી આભાર વ્યક્ત કરવો. જો આ પ્રેક્ટિસ તમે રોજ કરો, રાત્રે સૂતી વખતે અથવા દિવસમાં ઊભા થઈને તરત જ કે થેન્ક યુ મધર યુનિવર્સ, થેન્ક યુ ડિવાઇન એન્જલ્સ, ગ્રેટિટ્યૂડ મધર યુનિવર્સ, ગ્રેટિટ્યૂડ ડિવાઇન એન્જલ્સ, ગ્રેટિટ્યૂડ એન્થ્રેસ્ટર, આપણા પૂર્વજોનો આભાર વ્યક્ત કરીએ તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી જાય. બરાબર? માટે એવું બધું કરતા રહેવું જોઈએ, દાન પુણ્ય કરતા રહેવું જોઈએ અને હંમેશા શુદ્ધ સાત્વિક ભોજન કરવું જોઈએ કે જેથી તમારા મનના વિચાર પણ શુદ્ધ થાય. વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. લલિત મનસુખભાઈ પડાયા, આપકા अपना સ્પિરિચ્યુઅલ હીલર લલિત પડાયા, ઓટોમોબાઈલ એન્જિનિયર, સિંગર, હીલર, ઓથેન્ટિક, ક્રિએટિવ લલિત પડાયા. રાધે રાધે.